દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી નકલી સીઆઈડી અધિકારી ઝડપાયો। ખંભાળિયા જામનગર નેશનલ હાઈવે પરથી ખંભાળિયા પોલીસે આ નકલી સીઆઈડી અધિકારીની ધરપકડ કરી। ખંભાળિયા પોલીસે કાળા કલરની સ્કોર્પિયો કારમાં સરકારી વાહનમાં હોય તેવી લાલ અને બ્લુ લાઇટ અને સાયરન લગાવીને બે યુવકોને ઝડપી પાડ્યા। કોઈપણ જાતનો હોદ્દો ન હોવા છતાં પણ અમદાવાદના બંને યુવકોએ સીઆઈડી ગુજરાત સ્ટેટના નકલી ઓળખ કાર્ડ દેખાડી અને પોલીસ સામે જ રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે ખંભાળિયા ટ્રાફિક પોલીસે કારની તપાસ કરી તેમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળ્યો। આ બંને આરોપી વિરુદ્ધ અલગ અલગ બે ગુના દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગત રાત્રિ દરમિયાન આવા જ એક વાહન ચેકિંગની અંદર જિલ્લા ટ્રાફિક પીએસઆઈ શ્રી વીએમ સોલંકી તેમજ પ્રોબેશનર પીઆઈ શ્રી કેએસ ગોયલનાઓ વોચ તપાસમાં વાહન ચેકિંગમાં હતા। એ દરમિયાન એક શંકાસ્પદ સ્કોર્પિયો વાહન કે જેની ઉપર બેટરી લાઇટ લગાવેલી હતી અને સાયરન લગાવેલી હતી એને ચેક કરતા એમાંથી એક ઈસમ દિગ્વિજયસિંહ ઘનશ્યામજી પરમારને પોતાની પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપેલી હતી। જે શંકાસ્પદ જણાતા વધુ તપાસ કરતા ઉપરોક્ત દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમારનાઓ કોઈપણ પ્રકારના રાજ્ય સેવકનો હોદ્દો ન ધરાવતા હોવા છતાં પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપેલી તેમજ તેમનું વાહન ચેક કરતા એમાંથી બિયરની 3 બોટલ મળી આવતા તેમના વિરુદ્ધ બીએનએસની વિરુદ્ધ કલમો તેમજ પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓ દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમાર રહેઠાણ ગાંગડ તાલુકો બાવળા તેમજ કૃષ્ણપાલસિંહ મહિપતસિંહ સિસોદિયા રહેઠાણ ગાંગડ તાલુકો બાવળા અમદાવાદના વિરુદ્ધ કાયદેસરના ગુના દાખલ કરી અને આગળની તપાસ પીએસઆઈ વાળા ખંભાળિયાનાઓ ચલાવી રહ્યા છે।